માતાજી, કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો આજે ને અમે પડદા ધોયા હતા ને બધાય તે આકોરાના દરવાજા આકોર બારીઓના સળાવી દીધા અને પાણી ભીહુની દોવાઈ લીધી અને વિડિયો કારથી ચાલુ કરીએ ખબર હાંજથી ચાલુ કરીએ કે હાંજથી વિડિયોની શરૂઆત કરી ભાઈ અસલના ધૂપ દીવાન મંદિરી કરી લીધા એટલે એવું બધું હે. અને હમણાં હે ને 2 દીથિયાના વિડિયા નહોતા આવતા. એનો કારણ એવું હતું કે અમારા આઈની બીમાર એટલે થોડુંક એ નહોતું બહુ મન જ નહોતું થતું. પછી હે ને એ ઓલું થેગું હતું 2 દીથિયા નહોતો આવતો તો આજે આયુષની ક્યાંક આયુષ વિડીયો બાપ ચાલુ કરી 2 દીથિયા નેતા આવ્યો તે આજ થોડો કંઈક ભલે 6-7 મિનિટ કે 5-6 મિનિટ જે થઈ જાય ને એટલે ઉતારે મૂકી દઈએ. તે હું જા પડદામાં બધા ધોયા હતા ને બારી લઈ હતી આજે જરીક વાર બપોરે નેવરિયાત આવે ગઈ હતી ને આજ હું હે ને હવારે ઈહવરીએ નહોતી ગઈ અટાણે બપોર પછી ગઈ હતી એટલે બપોરે પાણી વારવાનું હતું ને ઘઉંમાં તે આજ મારો વારો હતો પાણી વારવામાં એટલે 2 મોટર વાળતી હતી એક ઠેકાણે વારતો તો ભાઈ ને પાછો આજ મારો વારો આવ્યો હતો તે હું વારતી હતી એટલે એવું બધું હતું ને જે વ્યારાનું બાકી છે પાણી બાકી છે ને નિરાણે બાકી છે તે ઘણું બધું કામકાજ બાકી છે. ત્યાં આગળ આયુષ કે મમ્મી વિડીયો કઈ નેતા આવતો હોય કે બીસાને એની પણ ટાઈમ નથી રહેતો ન કરતા આજે એ મને ઉતારે દે પણ એ ભણવાનું હોય એટલે એ ટ્યુશન ને ભણવાનું એટલે એ નેવરો નથી થતો સ્ટેન્ડ ને તો આપડ્યો પાછું મણી હળતો પડી હોય કામ ને હવારે કામ કરે ને જવું પડે પછી પાછું આવે ને કામ કરવું પડે ને વરે પાછું કામ કરે ને વરે હાંજી પાછા જઈએ એટલે નથી વેરું રહેતું વિડીયો ઉતારવાનો તેને એ વિડીયો જો ઉતારી લઈએ તોય પણ એડિટિંગ ને પછી પાછું બધું કરી લઈએ તો ઘણું ખોટી થઈ જવાય એટલે આજે હાંજી જ મેળ આવે ને તો પૂરો કરી લેવો વિડીયો એટલે એવું હે અમારું. અને આગળ જ અમે ગાંતા મા દીકરો બે તે આગળ જ અમે આવ્યા ને આવે ને ખાલી દોવે લીધા તે ભીહું દાળ ખાતી હતી ને એટલી વાર હું નેવરી ઉઠી ને મેં લુગડા ઠેકાણે કરેવા અને પડદાય પણ સડાવે હતા જર્સી ને એ બધા હું ત્યાં ધોવાના કામ કાયમ ઘરમાં મૂકે જાય એટલે મલ્લકનો કામનો આખો થઈ જાય. હજી પંખા ને બધું બાકી છે મોટા હતા લુવાના ને બારીઓને એવું લુવાણું હતું આજ વરે હમણાં નહોતી કેટલા દી થઈ ગયા એટલે 8 દીથિયા આઈને ઉતા તે કઈ નહોતું કામ થયું તો કાંઈ હે ને બપોરે ઘડી કંઈક કાલે કલાકનો ટાઈમ હતો તે બારી ધોઈ નાખા ને પડદા કાઢી નાખા તે એવું હાલતું હતું. એવું કઈ નથી કે આમાં પડદાની જરૂર હોય પણ અંજવારા ન પડે ને એવા હાટું પડદા રાખ્યા અને આ ઓસાડ નો હોય ઓલા વારે 2 ઓલા હે બીજી રીતને આ ઓસાડ ના જાય ખાલી અંજવારું પડે ને તો માખીઓ બહુ કવરાવે એટલે અંજવારા હાટું થઈને જ રાખ્યા વધારે હતા અંજવારું ન પડે અને માખીઓ ન કવરાવે. ले जाइए हेलो दोस्तों राम राम सीताराम केम छो बता आशा करिए બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે. તો જો મેં અસલના ધૂપ દીવાન કરી લીધું હમણાં તો થોડાક દિવસથી વિડીયો નહોતા આવતા તો હું આકડી મમ્મીને પૂછતો હતો કે વિડીયો કાંઈ નહોતા આવતા તો હું મમ્મી કહે કે કોઈ ઉતારતું જ નથી કે તું ઉતારતો હોય તો હું કાંઈક મારે ટાઈમ નથી હું ટ્યુશનમાં વ્યો જા નિહાળી વ્યો જા એવું બધું ચાલે. હા તો પાણી કરતા આવીએ ને આ છે ને ખાડાઈ ભૂર્યા હતા તાર પપ્પાઈ તબેલામાં તે ગાયોની પણ બહાર કાઢ્યું અને મારા પૈસા આમાં ભૂનો જતા કે હું હે ને પાણી કરવા જતી હતી હજી પિંજરું ખાલી કરવા છે અને નાખવાનું હોય ઢોરને ને પાણી કરવાનું છે હાલ ભાઈ વાહ એલોજન ફિટ કરી દીધી આગળ. હા અને આ બારોબાર હે ને તાર પપ્પાએ હમણાં એક દી એલોજન કરી આપણે આ બહારનો વિડીયો લેતા કંઈ આવતું નહીં ને તે કે એલોજન નાખી દે ને તો આ ઢોરું ફૂલતા જોરું પાડવાનું છે એટલે બહુ અસલ હાય. જો તો પપ્પા હમણાં ખાડો બુર્યો ને એટલે 2 ગાયોની બારોબાર બાંધી જો મમ્મી હે ઓલી કો આઈ ની તારા ઠારી કરવાની બરાબર ઓલી કો ચિત્ર ને પત્તા પગ નાખે પત્તા પગલે જો તો મમ્મી પાણી કરવા માંડી. હા પાણી કરવા માંડી હું આની બોલે ને તો એને સમજાડે નહીં એટલે તું જ બોલજે હે ને જો માતા પપ્પાએ ખાડો ભર્યો ને કે ભીહું માલિકો રહ્યો ગાય બારોબાર ની કર્યું ને પાડીએ 2 માલિકો આવે ને અટાણ ટાઈટ બહુ પડે ને માલિકો લે લે ને બાર વાળા હે ને ઓઢાડીએ
અહીંયા ત્રાસું કહે પણ એટલું કંઈ ગણ નથી કરતું. હટ હટ. અરે આ હે ને પાછા બહુના તગારામાં આપીએ. આનો ઉપજે ત્યાં પાણી નવી તૂટે ગઈ. આજે બપોરે જરાક મોડા પીધા હતા એટલે અટાણ કઈ નેકી ને મોડું થયું તો હવારી ખેતરમાંથી આવી ને તો પાણી અરે અંધારું સાવતું રોગું થયું અમારે જે પાણી નિરણ બે બાકી એને ભાઈ ને જો ઓલો ખાડો ભૂર્યો હમણાં પીડ્યો તો ને ગાયું કાહે અને આ મશીનથી આપણે નો નાખ્યું હોય ને ધાબો એટલે બહુ જ ના ગાડા પડે બહુ હેરાન થવાય એવું કોઈ તબેલો કરતું હોય ને તો એ મશીનથી જ મશીનથી જ ધાબો નખાવી દો નકર અમારાને બહુ હેરાન થવાનું થાય અમારે બહુ જ ગાડા પડે એટલે વાત જોઈએ નકર તો પાછું ગમે કામ કરે ને મશીનથી ધાબો નાખ્યું પાછો ખાલી ખાલી લાગે ગાયું બે બારોબાર નીકળી જો તો એક ગાય વાછડીને ભીને બારોબાર બાંધ્યા અને આ બધાની રખવાળી કરવા હાટું રિયોની આ બાંધીએ એ તો એકલી ભીં હોય તો ભીં ભેગો મસ્તી કરતો હોય હાંજી અને આ મમ્મી હવાઈ તાપ કરે દોવી હોય એટલે ટાઈટ બહુ લાગે મમ્મી આમાં કાકરમાં નાખે એટલી બે ગઈ હે ને હે બે ગઈ ને જો આ પાડે ગાયું આપણી બધી હોડ્યું છે મારતી કઈ નથી બાપાની વળી હે ઈ ને આ બે ને એ કઈ મારતી નથી હોડ્યું હે હાલે ભાઈ આ ઢોરનું નાખવાનું ગયું નથી રસવાડી અને બારવાડી ગઈ ખાઈ રે ઘૂમરો ફેંક હટ ઘૂમરો ફેંક ઈ નથી ફેરતી ઓલી કોર અને આમાં હે ને જરા કઈ હાથ મારવો પડે કે મગોટામાં છે મજૂર પાસે ખડકાયું હતું ધૂળ બહુ જ છે તોરે રહી જાય તોર તેરે નહીં ટી શર્ટ તમે ભરાઈ રહી હા જો દાળ મૂકો તો બે ભેગાથી ખાય અને આપણો સાહેબ આવે રિયો તારું ખાવાનું જે બાકી છે હાલ જો બાર વાળી ભીંની મમ્મી નાખવા માંડી સેલી ભીં વધી એવું રિયો હે ને કામ કરે ખબર ઓઢણીમાં મૂકે ને તો ઈ ઢહળી જવાની લુંગી મૂકે લુંગી ઢહળી જવાની બધું ઢહળવાનું ઈ ધંધો કરવાનો
અને કોઈ બી ઢોર ચેરતા હોય ને તો મગોટું નાખે ને પછી અહીં હાથ મારી દેવાય તો એમાં જૂડ હોય ઈ કરે બેસી જાય. હું પાડી આમ નાખ દેવાનું બિચાર ખાઈ લી. બસ પગું થોડું મોટું બંધ કરી દે. તો જો આજ તો હે ને રહોડાનો ચૂલો લઈ લીધો કે બારોબાર એને મોડું થયું ને બહુ જ ની ટાઈટ છે એટલે વાત જ નથી થાય એવી ટાઈટ છે આજ બારોબાર. અને પાછું બે દી થયા ઘઉંમાં પાણી હાલે એટલે ઈ પણ વધારે ટાઈટ લાગે એટલે એને આજ ત્યાં મેં આ રહોડાનું બારણું બંધ કરી દીધું અને ચૂલો આજ લઈ લીધો અને બારી ખોલે નાખી નકર પણ હે એર વાળું ત્યાંથી નીકળી જાય હે એટલે આજે ઘરમાં જ ચૂલો પેટાયો હે રોટલા ઘરલા ને પછી અહીંયા કે કરીએ પેલા રોટલા ઘર લે રિયો પણ ભૂખો થયો એની ખવરાવાય જાય ભાઈ તો બહુ સતુર હે મોજો ને થાય હતી અને ઈ આવે ને ઊભો ને આજે એ નવરાવો તો ઈ પર રિયો મારતા રિયો હમણાં 7-8 દી થયાનો નાયો ને તે નવરાવાનું હતો તે કાલે વારે કે જોયું જાય નવરાવાનું તા ને લખમણ કો દૂધ દેવાનું મારે રોટલાનું હાલે કામકાજ ને મોડું ઘણું છે 8 વાગે કા હા 8 વાગે ગા તે રોટલા ઘડીને પછી હિયા કરી પછી ખાવાનું દે જાય ત્યાર ને નાવાનું દીનું વેરું નતા એવું તો ટાણે નાવાનું પણ હે એટલે એવું બધું હાલે ધડબડાટી અને રૂપાના હાગડાના બર્તન હે ભાઈ દેખાઈ જતા હાગડાના બર્તન એવા અસલના બરે બહુ જ રૂપારા ને અટાણે હિયારાનો તો ચૂલો બહુ જ ગમે ને હું તો વધારે પડતી ચૂલે જ રાંધતી હોય એટલે મને ચૂલે ફાવે નગર ગેસ ને બાટલો ને હે પણ આ ચૂલો બે રોટલા ઘડવા હોય તો એવું ચૂલે જ ઘડા મને આરામ ન થાય કોથળી તો જીવામાં તેવામાં આવતી હોય તો ઉઠતી હોય કોથળીને તાપ કરે અને રોટલા ઘડલા ને ઈ વળી કામ થાય જવાનું નહીં અટાણે તાર પપ્પા નાવાના કહેતા હતા જો નાહે તો ટાઈટ સડીએ તો નહીં જવાય ને નકર પછી જાય હું અટાણે વ્યારા કરે એની એ તે દી આખો ખાડો ભર્યો એટલે પાણા ઉતા ઈ ને એમાં પાણી વારતા ધોડતા થાય એ કામ કરવાનું રહીએ ને ઢોરનું પાછું એ ધડકડાથી બોલાવવાની રહીએ એમાં અને અટાણે કોઈની ઓર આજ તો બપોરે હે ને બાજરાના રોટલા ને રીંગણાના ઓરા ઉતા આપણે મહેમાને ઉતા ભૂકા તો આવ્યા હતા બખેરેથી તે બધા બપોરા કર્યા ને બેઠા તો થોડીક વાર એટલે હિયારામાં તો રોટલા ખાવાની મજા જ કઈક ઓર હોય અને એમાં પણ પાછા સુલાના હોય એટલી તો વાત જ અલગ ઈ આવ્યા લાઈતા અને અમારે હે ને માહીમાં દૂધ જાતું હતું ને આ હે લે જા અને માહીમાં અમારે હે ને દૂધ જાય એટલે આ લખમણની આ કામ કરવાના ખાવાનું ને ખવાય એમાં કે લે જા આ તો ગારીયું કેતો થઈ હે અને અમે એને માહી દાણ લઈએ ને તે માહીમાંથી જ્યાં માહીનો લોગો પણ આવ્યો ને માહીમાંથી આવા એવડા વાટકા આવ્યા તે લખણા લઈને આવ્યો છે દેખાડે લે જા કઈ નહીં આમાં ઓલું કરવા થાય કઈ કામ ને તમે રિયાન ખવડાવવામાં કામ આવે એ તો કે રિયાન ખવડાવવામાં કામ આવે થાય એવડા વાટકામાં ખાઈએ તો કામ આઈસ એટલે પણ ફોટો મોટો દેખાતો હતો અને આના કઈ પૈસા કે ન હોય આ ફ્રીમાં માહી દાણ આવે ને એમાં ફ્રીમાં આવે અને ઓલે પર તો આ પ્લાસ્ટિક નું તગારા હાર ખબર એક ઉપયોગતા આવે આ કામ ઉપયોગ આવે રીઓન ખાવાનું મૂકવામાં આવશે હા રીઓન ખાવામાં ખાસ એકદમ આવી છે હે મજબૂત હો જો ને લોટા જીવા તમારે કોઈને આવ્યા હોય ને માહી દાણમાં આવા વાટકા તો કાલે જરૂર કોમેન્ટ કરજો ભૂલ્યા વગર ભૂલતા જ નહીં કોઈ આવા જ્યાં માહીનો લોગો આવે ને પાછળ આવા આવે ને દેખાડતા તો ફોટો મોટો ને આવ્યા હા રોટલા ઘડતી કાં લેતા ગાળા જોવા ચડેલી મમ્મી હા એ તો વિદ્યાની મિનિટો મલક થઈ જતી હે ને એ હોડીએ જવાનું મોડું થાય તો વિદ્યાનું એને કરી દેવું કે કામ હા તો વિડિયો એન્ડ કરી દઈએ આપણે એક નાખ્યું રોટલા ઘડીને ખાઈ તે પછી તો વિડિયો ચાલુ ભેગું હોય તો એને પહેલા જ એન્ડ કરી દઈએ તો જો તમને અમારા વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાકી બીજા નંબરમાં કે 2-4 દિનનું આય થાય વિડિયામાં તો થોડુંક એડજસ્ટ કરજો અને થોડુંક અમને માફ કરી દેજો થોડાક અમે હમણાં અનરેગ્યુલર રહીએ એના બદલ સોરી
બધાય પાસે થોડી થોડી માફી માંગીએ, તમે અમારી પરિસ્થિતિ સમજે અને અમને માફ કરી દેજો. તો હારું, આપણે આ સાથે જ વિડીયો એન્ડ કરી દઈએ. જય માતાજી.